શુક્રવારે મોડી રાત્રે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ભેસ્તાન વિસ્તારમાં આવેલા પ્રમુખ પાર્ક ઓવરબ્રિજ પાસે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો। એસએમસીની ડોર ટુ ડોર કચરો ઉઠાવતી સેવા સાથે સંકળાયેલ એક ટેમ્પો સાથે મોટરસાયકલ અથડાતા ગંભીર ઘટના સામે આવી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત સામાન્ય લાગતો હતો, પરંતુ અકસ્માત બાદ ટેમ્પોમાંથી જે રીતે શંકાસ્પદ જથ્થો નીચે પડ્યો તેણે સ્થાનિક લોકો અને વહીવટી તંત્રના હોશ ઉડી ગયા હતા। આ ટેમ્પોમાં શંકાસ્પદ ગોમાંસ હોવાની આશંકા સેવાતા જ વાતાવરણ ગરમાયું હતું। ઘટનાની ગંભીરતાને જોતા ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો મોટો પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પોલીસે તુરંત જ મોરચો સંભાળ્યો હતો। આ મામલો અત્યંત સંવેદનશીલ હોવાથી પોલીસે પુરાવો સાથે કોઈ છેડછાડ ન થાય તે માટે એફએસએલની ટીમને પણ રાત્રે સ્થળ પર બોલાવી હતી। એફએસએલની ટીમે રોડ પરથી અને ટેમ્પોમાંથી શંકાસ્પદ માંસના સેમ્પલ લઈને તેને લેબમાં ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે, જેથી સત્તાવાર રીતે પુષ્ટિ થઈ શકે કે આ માંસ શેનું છે। હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે મોડી રાત્રે આ ગાડી ક્યાંથી આવી રહી હતી અને આ શંકાસ્પદ અવશેષો તેમાં કોણે અને ક્યાંથી ભર્યા હતા। શું આ કોઈ મોટા નેટવર્કનો ભાગ છે કે પછી પાલિકાના વાહનનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હતો? આ તમામ પાસાઓ પર ભેસ્તાન પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।